નમસ્કાર, હું છું વિપુલ પરમાર. ગુજરાત ન્યૂઝનો વિશેષ અહેવાલ એટલે કે મિશન કોર્પોરેશનમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું વોર્ડ નંબર 15માં લોકોને કઈ રીતની સુવિધાઓ મળી છે, કારણ કે આ વોર્ડ નંબર 15 છે તે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે અને કોંગ્રેસ દ્વારા છે તે લોકોને કઈ રીતની સુવિધાઓ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ભૂંગલ છે તે ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 15માં પહોંચી છે. સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ વિસ્તાર છે તે છેલ્લા ઘણા વર્ષોથી છે તે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે અને કેવી કેવી પ્રકારની અહીંયા સુવિધાઓ મળે છે અને કયા કયા પ્રશ્ન છે તે અંગે આપણે વાત કરીશું. શું કહેશો કાકા, વિસ્તારમાં કેવી સમસ્યા છે અને ખાસ કરીને કોઈ કોર્પોરેટર અહીંયા દેખાણા છે કે શું કહેશો? હવે આમાં શું છે કે આ વિસ્તાર છે એ વારંવાર કોંગ્રેસના ઉમેદવારો આ વિસ્તારની અંદર ચૂંટાય છે, પણ આ વિસ્તાર હંમેશના માટે વિકાસથી વંચિત રહ્યો છે. હવે કયા કારણોસર રહ્યો છે એ તો ઉમેદવારોને જ ખબર હોય. જે લોકો આ વિસ્તારમાં 25-25 વર્ષથી આ સત્તાની અંદર બેઠા હોય છતાં આ વિસ્તારની અંદર ગરીબ અને પછાત વર્ગના લોકો રહે છે, પણ જે લોકોની સુખ અને સુવિધા એના સુધી પહોંચવી જોઈએ, જે આરોગ્યથી માંડી અને જે એમના રોડ, રસ્તા, લાઇટ, પાણીની જે સુવિધાઓ છે એ સુવિધાઓથી આ વિસ્તારના લોકો ઘણા બધા વંચિત છે. આ વિસ્તારની અંદર જે બગીચા હોવા જોઈએ, જે ગાર્ડન હોવા જોઈએ, એ ગાર્ડન પણ એની પણ સુવિધાઓ નથી. તો એ બધી જે કાંઈ આ વિસ્તારના લોકો સુવિધાથી વંચિત છે એના જવાબદાર જે કોંગ્રેસની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને આ વિસ્તારના લોકોએ વારંવાર ચૂંટી અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર એમને મોકલ્યા છે, પણ છતાં આ વિસ્તાર વિકાસથી અને હરેક મહાનગરપાલિકાની યોજનાઓથી વંચિત છે. એટલે હવે આ બાબતથી હું તમને કહું કે આ વિસ્તારની અંદર હવે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે એકદમ નિખાલસ અને એમની છબી પણ સારી છે, નિલેશભાઈ હેરમા છે, અમારા મૌલિકભાઈ પરમાર છે, અમારે એક સોલંકી પરિવારમાંથી એક બેન છે અને એક અમારે આપણે કુંવરખાણીયા બેન છે. તો અમારા ઉમેદવાર એકદમ એમની કોરી છબી છે. તો આ વખતે અમે એવું ઈચ્છીએ છીએ કે આ વખતે ફેરફાર થાય અને આ મતનો જે અધિકાર છે, મતના અધિકારથી જે આ વિસ્તારના લોકો છે એ પરિવર્તન લઈ આવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીત તરફ લઈ જાય અને એમને વિજેતા બનાવે, એ જ અમારી આશા અને અપેક્ષા. આરોગ્ય તો છે જ, પણ આરોગ્યની અંદર જે સુવિધાઓ મળવી જોઈએ એ અહીંના જે ચૂંટેલા પ્રતિનિધિઓ છે એમની જવાબદારી છે. શિક્ષણની અંદર જે કાંઈ ગ્રાન્ટ મળતી હોય, અન્ય ગરીબ વર્ગના બચ્ચાઓ હોય, બાળકો હોય, એમને જે સરકારની યોજનાઓ મળતી હોય એ યોજના સુધી જવાબદારી છે યોજનાનો લાભ અપાવવાની ચૂંટાયેલા પ્રતિનિધિઓની. પણ એ બધી બાબતથી અમારા જે આ વિસ્તારના ગરીબ અને પછાત વર્ગના લોકો છે એ બધી યોજનાઓથી વંચિત જ છે. માત્ર ને માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જવાબદારી પ્રમાણે કામ પૂરા કરેલા નથી, એ જ આશા અને અપેક્ષા. જી ચોક્કસપણે. તમે શું કહેશો કાકા? હવે વોર્ડ નંબર 15માં તો શું છે કે એક તો પછાત એરિયો છે. પછાત એરિયામાં એક 25 વર્ષથી એક જ નાડું પકડી લીધું, કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ. આ વખતે તો 4 સીટ ભાજપની જ છે, એ ફાઇનલ છે. અને સુવિધામાં તો શું છે, સુવિધામાં જે ભાજપના કાર્યકરો એને મેં કહેવા જાય તો કામ તો કરતા જ હોય, પણ કોંગ્રેસના માણસો કોઈ કામ કરતા નથી. અમારી સ્કૂલમાં મોટો પ્રશ્ન છે, અહીંયા ધોરણ વધારવાનું છે, સ્કૂલની અંદર કોઈ સફાઈ નથી. બીજી સરકારી જે છે જાહેર સુલભ છે, રસ્તા છે, રોડ રસ્તા, અહીંયા સફાઈ થતી નથી અને સફાઈની મૂળ સમસ્યા છે. બાકી આ વખતે ભાજપ તો ફાઇનલ જીતે જ છે. આ પાણીની વિસ્તારમાં સમસ્યા તો છે જ, પણ જોઈએ બહુ ઝાઝી નથી. એમ 50% સમસ્યા છે જ પાણીની. પાણીની સમસ્યા છે. પરિવર્તન છે જ, માગું નહીં, પરિવર્તન આ વખતે છે જ ફાઇનલ. 4 સીટ આવશે. ચોક્કસપણે વોર્ડ નંબર 15માં છે તે પરિવર્તન લાવવા માટે છે તે સ્થાનિકો કહી રહ્યા છે. અન્ય સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું. પ્રાથમિક સુવિધા મળી છે કે નથી મળી, અને બીજા નંબરમાં કઈ રીતનું પરિવર્તન માગો છો? રોડ, રસ્તા, પાણી અને જે પ્રાથમિક સુવિધા જેને કહેવામાં આવે કે સફાઈ, એ બિલકુલ કાંઈ છે જ નહીં વોર્ડ નંબર 15માં. બરાબર. અને આ ફેરે ચોક્કસ પરિવર્તન આવશે અને આ ફેરે પરિવર્તન જ છે. શિક્ષણની વાત કરો તો શિક્ષણની અહીંયા કોઈ એવી કન્યા સ્કૂલ જ નથી 15 નંબરમાં. કોઈ મોટી કોઈ કોલેજ નથી, કોઈ બગીચા નથી, કોઈ વસ્તુ છે જ નહીં. અહીંયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે નથી અને ઘણી બધી પરિવર્તન માંગે છે અહીંયા. સ્કૂલ અહીંયા નથી, સરકારી આમ છે ધોરણ, પણ ઇંગ્લિશ નથી.
એ જરૂરી છે ને આ સુવિધા છે, 29 જગ્યાએ છે. એક ઇંગ્લિશ સ્કૂલની જરૂર છે. જી ચોક્કસપણે અન્ય સ્થાનિક છે, તમે શું કહેશો આ વિસ્તારને લઈને? આ વિસ્તારને લઈને વોર્ડ નંબર 15ની જો વાત કરીએ તો આજ 25 વર્ષથી કોંગ્રેસનું શાસન હાલ્યું આવે છે, પણ નિલેશભાઈ 5 વર્ષથી સેવાના કાર્ય માટે જનસેવા કાર્યાલયનું આયોજન કરીને લોકોની સેવા કરે છે. અને અમે લોકો ભાજપ કાર્યાલય કયો જનસેવા કાર્યાલય નિલેશભાઈની કાર્યાલયે જઈને જે કાંઈ કામ હોય એ કરાવીએ છીએ, અમારા કામ કરે છે. અમારી સોસાયટીની અંદર 25 વર્ષમાં આંગણવાડીનું જે કીધેલું છે કોર્પોરેટરને, પણ કોર્પોરેટરો ચૂંટણી ટાણે જ દેખાય છે, પછી 5 વર્ષ કોઈ ક્યાંય આવતું નથી. અત્યારે ચૂંટણી છે એટલે અત્યારે બધાય આવશે, એ સિવાય કોઈ આવતું નથી. અમારો આંગણવાડીનો પ્રશ્ન શિવધારાની અંદર લગભગ ઝાઝા સમયથી છે અને લોકોએ રજૂઆત પણ કરેલી છે, પણ કે એ ક્યાંય ધ્યાનમાં લીધેલ નથી. ભાજપ આવશે, 100% આવશે. હા, નિલેશભાઈની સેવા છે અને નિલેશભાઈ છૂટાય, નિલેશભાઈની આખી પેનલ પણ છૂટાય એવો લોકોમાં એવો રોષ છે કે ભાજપ આ વખતે આવે. જી ચોક્કસપણે વોર્ડ નંબર 15માં છે તે સ્થાનિકો અત્યારે જણાવી રહ્યા છે કે પરિવર્તન છે તે માગી રહ્યા છે, કારણ કે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર છે તે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે અને ભાજપ દ્વારા પણ છે તે તત્પરતા દર્શાવવામાં આવી છે કે ગઢમાં ગાબડું પાડવાનું છે ને સ્થાનિકો પણ છે તે ત્યારે પરિવર્તન માગી રહ્યા છે, કારણ કે પ્રાથમિક સુવિધા છે તે આ વિસ્તારમાં મળવા પામી નથી. પરંતુ જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 15ની જનતા છે તે કોના સિર ઉપર તાજ પહેરાવે છે. રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 15માં પહોંચી છે. વોર્ડ નંબર 15 એટલે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે અને ગઢમાં ગાબડું પાડવાની તૈયારી છે તે ભાજપ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. હાલ પ્રચારની કામગીરી છે તે ચાલી રહી છે, ત્યારે ભાજપના ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું. નિલેશભાઈ, ખાસ કરીને રાજકોટની જનતાની નજર વોર્ડ નંબર 15 ઉપર રહેતી હોય છે, કારણ કે આ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. આ વર્ષે શું ગઢમાં ગાબડું પડશે? રાજકોટ પૂરતું નથી, આખા પ્રદેશનું આખા પ્રદેશની નજર રાજકોટના વોર્ડ નંબર 15 ઉપર છે. કેમ કે છેલ્લા 20-25 વર્ષથી અહીંયા વિપક્ષવાળા મત લઈને વયા જાય છે, કોઈ કામ કરતા નથી. અને આ વખતે વોર્ડ નંબર 15માં 4 કમળ ખીલવાના છે, એમાં કોઈ શંકા નથી અને વિકાસના કાર્યો અતિગતિથી થવાના છે. અમે કોર્પોરેટર બન્યા પછી અમે અમારા ઘરનું ફેમિલી છે, પરિવાર છે, એક ઘરનો વિકાસ થતો હોય એવો એક વોર્ડનો વિકાસ કરશું. ચોક્કસપણે અન્ય મહિલા ઉમેદવાર છે તેમની સાથે વાત કરો. શું કહેશો બેન આ વિસ્તારમાં પ્રચાર માટે? 15 નંબર વોર્ડમાં બસ ભાજપ ખીલે એવી અમારી અપેક્ષા છે. તમે શું કહેશો? 15 નંબર વોર્ડના વિકાસ સાથે અમે બધા સાથે ઊભા છીએ. જી ચોક્કસપણે મૌલિકભાઈ છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને 15 નંબરનો વોર્ડ કોંગ્રેસનો ગઢ ગાબડું પાડવાની તૈયારી, શું કહેશો? ગાબડું પાડવાની તૈયારી તો તમે જોવો જ છો. લોકો હવે ત્રાહીમામ છે બધાય. અત્યારે લગી 25 વર્ષના શાસનમાં જો કોંગ્રેસ કાંઈ કરી નથી શકી. એકવાર ખાલી લોકો અમને ખબર પડી જ ગઈ છે કે લોકો સાથ દેવાના જ છે, એટલે આ વખતે ગાબડું જરૂર પડવાનું છે અને ભાજપ 4 કમળ ખીલવાના છે. 100% પરિવર્તન આવવાનું છે અને વિકાસના કામો તો બધાય જોવો જ છો. 15 નંબરમાં પણ વિકાસ થશે ને થશે. અમે કોર્પોરેટર બની એટલે લોકોની વચ્ચે રહેવાવાળા છીએ. અમે કોંગ્રેસની જેમ નથી કે જીતીને ઘરે વ્યા જાય. અમે લોકોની વચ્ચે સુખ દુઃખ અને તડકો છાયો બધું અમે કોંગ્રેસ બધાય વચ્ચે રહી છીએ. ચોક્કસપણે જે ઉમેદવારો છે તેઓએ મક્કમતાથી કહ્યું છે કે પોતે યાત્રામાં છે તે જોડાશે, પરંતુ વોર્ડ નંબર 15ના લોકોની છે તે નજર ખાસ કરીને શકાય કે વોર્ડ નંબર 15 કોંગ્રેસનો ગઢ છે તે આ વિસ્તારમાં ત્યારે ભાજપ દ્વારા છે તે વિજય તત્પરતા છે તે દર્શાવવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 15માં પહોંચી છે. વોર્ડ નંબર 15 એટલે કે રાજકોટમાં જે કહી શકીએ કે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. દરેક લોકોની નજર પણ છે તે આ વોર્ડ ઉપર રહેતી હોય છે, કારણ કે કોંગ્રેસના ગઢમાં ભાજપ દ્વારા એવી તત્પરતા દર્શાવવામાં આવી છે કે ગાબડું પાડવામાં આવશે. ત્યારે કોંગ્રેસના જ ઉમેદવાર વસરામભાઈ છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો વસરામભાઈ, ગઢ છે, ગઢ યથાવત રહેશે? એમાં કોઈ પૂછવાનો પ્રશ્ન નથી. ભાજપ આવે કે એનો બાપ આવે કે એનો દાદો આવે કે એનો નાનો આવે, આ ગઢમાં કાંઈ ફેર પડવાનો નથી. મને મારી રાજકોટના વોર્ડ નંબર 15ની પ્રજા ઉપર પૂરો ભરોસો અને વિશ્વાસ છે. એ તો બધા કિમી આપણા આવે છે, પરંતુ ક્યાંય પાસ થતા નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં.
હું 5 વર્ષથી નથી 15 વર્ષથી. તમે આ જો આ પાછળ ફરો, આ જો એક એક ઘરે આ પાણી દિવાલમાં ઘરે નહીં ને એના માટે પણ વ્યવસ્થા કરી. જેની દિવાલમાં પાણીનો જાય નહીં અને લૂણો ન લાગે એના માટેની વ્યવસ્થા પણ કરી છે. બાકી રોડ રસ્તા તમે કાલાવાડ રોડ જોઈ શકો છો. આ તો હમણાં જે નવા પાણીની લાઈનો નાખી એના અનુસંધાન આ પ્રશ્ન છે. બાકી પાણી ડીઆઈ લાઈન મંજૂર થઈ છે. ડીઆઈ લાઈનો અડધામાં આવી છે અને અડધી બાકી છે. અડધી લાઈનો ડીઆઈ લાઈન પછી પાણીનો પ્રશ્ન પણ હલ થઈ જવાનો છે. જો એને પોતાની ઈચ્છા અહીંની રાજકોટની પ્રજાને, વોર્ડ નંબર 15ની પ્રજાને તમે પૂછી શકો છો. અહીં આવ્યા છો તો પૂછી શકો રાજકોટ વોર્ડ નંબર 15. આ ભાઈ અત્યારે જો આ ભાઈ અહીંયા છે, આ દુકાનવાળા છે, એને પૂછી શકો છો. એ વર્ષોથી કરવાનો એનો ધંધો છે, એ કર્યા રાખે છે. મને કોઈ ફેર નથી પડતો. અત્યારે જે કરી રહ્યા છે એ કરી રહ્યા છે. ઉમેદવારના 2 ભાઈઓ, એક જીએસટી ઓફિસમાં ઇન્સ્પેક્ટર છે અને એક પોલીસ ઇન્સ્પેક્ટર છે એન્ટી કરપ્શન બ્યુરોમાં. તેમ છતાં અહીંયા એની રોપ જમાવવા માટે અમારી પ્રજાને જે નાના મોટા કેસ હોય, છોકરાઓ ઝઘડેલા હોય, કોઈ 151ની ફરિયાદ થઈ હોય, 425 હોય, 198 હોય, 151 નાની નાની ફરિયાદો જે 5 વર્ષથી છેલ્લે થઈ છે એ લોકોને બોલાવે છે, ધમકાવે છે. તમારા કેસ રીઓપન કરવામાં આવશે, તમે ભાજપનો મત નહીં આપો તો તમને પૂરી દેવામાં આવશે. આવી ધમકીઓ અત્યારે હાલ આપી રહ્યા છે. એના વિરુદ્ધ મેં એના એસપી મોરબી એસપીને ફરિયાદ કરી છે. એના ડેપ્યુટી ડાયરેક્ટરને પણ ટેલિફોનિક ફરિયાદ કરી છે. આગામી દિવસમાં સમયમાં જો કોઈ પગલાં લેવામાં નહીં આવે 2 દિવસમાં સોમવારે તમે ખુદ મળવા જવાનો છું. હવે અમારે જનરલ વિકાસ બાકી છે. આ બાજુના કાંઠાના જે બગીચાઓ છે એ બને મારા વોર્ડમાં બન્યા છે. નો ડાઉટ રામવન બન્યું છે, મોટો બગીચો બન્યો, રાજકોટમાં મોટા મોટા બગીચા મારા વોર્ડમાં બન્યા છે. મારે લોકોથી દૂર છે એટલે કે જે છે તે ડેમની આજી ડેમ પાસે મારા વિસ્તારમાં બનાવવાના છે એ એક અપેક્ષા છે. સ્પોર્ટ્સ ક્લબ બનાવવું છે એ અપેક્ષા છે. યુવાનો માટેની જે સ્પોર્ટ્સની રમતોના હોય, ક્રિકેટ છે, ફૂટબોલ, આ રમવા માટેનું ગ્રાઉન્ડ અહીંયા એવી પીટીસીનું છે. એ જો કોર્પોરેશનમાં સત્તા આવશે તો અમે એ ગ્રાઉન્ડ સરકાર પાસેથી ખરીદી અને એનું ડેવલપ કરશું. ચોક્કસપણે વિકાસ કાર્ય છે કરવામાં આવશે. મકબૂલભાઈ છે. મકબૂલભાઈ, તમે પણ કોર્પોરેટર રહી ચૂક્યા છો. કઈ રીતની કામગીરી તમે કરી છે 5 વર્ષમાં ને આગામી સમયમાં તમે કોર્પોરેટર બનો છો, જનતા તાજ પહેરાવે તો કઈ રીતની કામગીરી રહેશે? અમે અત્યારે કામગીરી એવી કરી છે જે પહેલાં અમારા વિસ્તારમાં ગંદા પાણીની ફરિયાદ હતી. એ ફરિયાદનો અમે નિકાલ કર્યો, ડીઆઈ પાઇપલાઇન ચાલુ કરી છે. પછી ભૂગર્ભ ગટરમાં જે વર્ષોથી 40 વર્ષથી જે જૂની નાની લાઈન હતી એ લાઈન બદલાવી અત્યારે મોટી લાઈન નાખી છે, જેથી કરીને ગટરનું પાણી જે બોરમાં નહીં જતું હતું એનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. અમારે ઝાઝા ભાગના કામ અમે સોલ્વ કરી નાખ્યા છે અને બાકી જે કામ પાસ થઈ ગયા છે એ ચૂંટણી પછી કામ ચાલુ થશે. વાતો તો બધાય કરતા જ હોય ગાબડું પાડવાની, પણ એ સમય આવે ત્યારે ખબર પડશે કે કોણ ગાબડું પાડે. ચોક્કસપણે વોર્ડ નંબર 15 છે તે કોંગ્રેસનો ગઢ છે. મહિલા ઉમેદવાર છે તેમની જી ચોક્કસપણે. અન્ય કાકા શું કહેશો? તમે કંઈ કહેતા હતા વિસ્તારને એમ કહેતો હતો કે અમારા કોઈ પણ વિસ્તારની અંદર તો ભલે પણ બહારના કામ હોય ને તોય વસરામભાઈની હાજરી પહેલાં હોય. 5 વાગ્યામાં અમારી કાંઈ પણ અરજી હોય આવી જાય. પછી અમારા રોડ રસ્તા છે, ગટરું છે, પાણીની છે, બધી સુવિધા પોતે આવી ધ્યાન દઈને કરાવે. પછી ઉપર લગીને ફોન કરીને માણસોને બોલાવે. અને કોઈ દી એવું નથી કીધું કે હું જ્યાં છૂટાવ ત્યાં જ હું કામ કરું, એમ નહીં. ગમે વિસ્તારમાં ગમે ત્યાં કામ કરેલું છે. અને બીજા ભાજપના માણસો રહ્યા એ એમ કે જ્યાં અમે ચૂંટાણા છીએ ને ત્યાં જ કામ કરી. પણ વસરામભાઈ આ પ્રશ્ન કોઈ દી કરેલો નથી અને એ કામ કારી રીતે કરેલા. 2 વાગે મેં બોલાવેલા, 2 વાગે મેં બોલાવેલા છે અને આવેલા. અને ગમે ત્યારે કોઈ પણ નાનો માણસ હોય તોય ભલે, મોટો માણસ હોય તોય ભલે, છોકરું હોય તોય ભલે, એની વાત સાંભળે ને એનું કામ કરે. આભાર. અમે તો કોંગ્રેસમાં પહેલેથી જ છે અને કોંગ્રેસને જ મત આપીશું. ચોક્કસપણે જે કહી શકાય કે વોર્ડ નંબર 15 છે તે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. હાલ છે તે જે પ્રચારની કામગીરી છે તે ચાલી રહી છે. જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ છે તે તત્પરતા તો દર્શાવી છે કે વોર્ડ નંબર 15માં આજે કહી શકાય કે ગાબડું પાડવામાં આવશે, પરંતુ વસરામ સાગઠિયા અને મકબૂલ ભાઈ છે જેઓ ઉમેદવાર છે તેઓએ છે તે દર્શાવ્યું છે કે કોંગ્રેસ છે તે અહીંયા યથાવત રીતે છે તે પોતાની દાવેદારી નોંધાવશે અને વિજેતા પણ છે તે મેળવશે. જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 15ના જનતા છે તે કોના શિર ઉપર તાજ પહેરાવે છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 15માં પહોંચી છે. સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ને તેઓ દ્વારા છે તે ફોર્મ છે તે જે ભરવાના સમયે છે તે ફાડી પાડવામાં આવ્યું હતું. સૌપ્રથમ આપણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા ને ત્યારબાદ છે તે હવે કોંગ્રેસમાં જોડાય છે તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને આ કરવા પાછળનું કારણ શું અને શું લાગી રહ્યું છે આ વોર્ડમાં? ખાસ કરીને ફોર્મ ફાળવાનું મુખ્ય કારણ એ હતું કે આમ આદમી પાર્ટી એન કેન પ્રકારે ભાજપને કઈ રીતે મદદ થતી હોય, જ્યારે એવું પ્રત્યક્ષ દેખાઈ આવે, સંગઠન મંત્રી છે, પ્રમુખ છે, એમને અવારનવાર રજૂઆત કરવા છતાંય કે ભાઈ આ બહાર આહિયાતી ઉમેદવાર ઉતારી અને તમે સાબિત શું કરવા માંગો છો. જ્યારે સ્થાનિક મુદ્દાઓના જે લઈ કામ થતા હોય, સ્ટ્રીટ લાઇટ, સફાઈ, ડ્રેનેજના લઈને કામ થતા હોય, તો આયાતી ઉમેદવારોને પ્રાવધાન નહીં મળી શકે, માત્ર કોંગ્રેસને નુકસાન જાય એવું પ્રત્યક્ષ દેખાતું હતું. જ્યારે એ ઉમેદવારોને ઉતારવામાં આવેલા 6 નંબર વોર્ડમાંથી એ આપ તાજેતરમાં જોયું હશે, એ ભાજપને ટેકો જાહેર કર્યો. હવે એ ટેકો શું જાહેર કરે? જ્યારે વોર્ડ નંબર 15ની એક ટેકેદાર તરીકે ફોર્મમાં મારે એમની સહી કરાવવી પડતી હોય તો એ ભાજપને શું ટેકો કરવાના છે? બીજા ઉમેદવાર હતા હું, જેમ કે પ્રકાશભાઈ, મેં એમને કીધું કે આ પેનલને આપણે જીતાડવા માટે જીત તરફ લઈ જવી હોય તો માત્ર કોંગ્રેસના વોટ કાપી આપણે કોંગ્રેસને હરાવવા માટે નહીં પણ ભાજપને હરાવવા માટે આપણે તત્પર રહેવું જોઈએ. ત્યારે રાજકોટ સિટીની બોડી તેમજ પ્રદેશ નેતૃત્વએ ક્યાંક ને ક્યાંક કવરપેકવાળું કામ ચાલુ હોય. કવરપેકથી માત્ર એવું હોય કે લોકો, સ્થાનિક લોકો એક ચહેરાને ઓળખતા નથી, માત્ર એને ખાલી આમ આદમી પાર્ટી તરીકે ઊભા રાખી અને કોંગ્રેસના વોટો કાપવાનું કામ ચાલુ હોય. જ્યારે આમ આદમી પાર્ટીમાં છેલ્લા 5-7 વર્ષથી કામ કરતા હોય, જ્યારે એ પાર્ટી અમારું ન સાંભળતી હોય કાર્યકર્તાઓનો, તો સ્થાનિક લોકોના શું પ્રશ્ન નહીં હલ કરવાના છે. ત્યારે મને અંદરથી એમ થયું કે નહીં, ખરેખર આ પાર્ટી આપણા માટે નકામી છે અને ખાલી પ્રેસ મીડિયાના, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે ઉછાળો કરી આમ આદમી પાર્ટી આવું કરવાની છે, આવું કરવાની, ખરેખર નરી વાસ્તવિકતા ગ્રાઉન્ડ ઉપર ઝીરો છે. આમ આદમી પાર્ટી રાજકોટના કાર્યકર્તાઓને સાચવી નથી શકતી. આજે સવારે જ મારે વાત થઈ, રાજકોટ મહિલા પ્રમુખ રાજલબેન ગઢવીનું જાહેરમાં અપમાન કરી આજે એ ઘરમાં બેઠા છે. 6 વર્ષથી જે પાર્ટીને મહેનત કરી રહ્યા હોય એના જ કાર્યકરોને સાંભળવામાં નથી આવતા, ત્યારે મારે કોંગ્રેસને સમર્થન આપવું પડ્યું છે. તમે વોર્ડ નંબર 15માં કોંગ્રેસને સમર્થન આપ્યું છે, શું લાગે છે જનતા કઈ રીતના? જનતાનો આ જનતા છે, સાંભળો એમના મુખે જ કે વોર્ડ નંબર 15માં કોંગ્રેસે શું કામ કર્યા છે, આવનારા સમયની અંદર શું કામ કરવાની છે. આજે માત્ર જનરલ બોર્ડની અંદર વોર્ડ નંબર 18 વોર્ડમાંથી માત્ર એક 15 નંબર વોર્ડ એક હોય અને જનરલ બોર્ડની અંદર તાકાતથી જેવો અવાજ ઉઠાવી શકતા હોય તો એક મકબૂલભાઈ દાઉદાણી છે, વસરામભાઈ સાગઠિયા છે, જેઓ આજે ભાજપને પરસેવો છોડાવી શકતા હોય. તો અમને અંદરથી એમ થયું કે આ સીટ જવી ન જોઈએ, માટે મેં કોંગ્રેસને સમર્થન આપ્યું છે. સ્થાનિક લોકો છે, તમે ચર્ચા કરો શું કામ થયા છે આજની તારીખે. થેન્ક યુ. હજી ચોક્કસપણે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો બા, વિસ્તારમાં પાણીની કોઈ સમસ્યા ખરી કે પછી બધું પાણી, રોડ બધું છે? વસરામભાઈનું કામ કેવું છે? સારું કામ છે બસરામભાઈ, સારું કામ છે બસરામભાઈનું ને આ રોડ, પાણી. હજી ચોક્કસપણે તમે શું કહેશો? કામ એનું સારું છે. હા, સારું કામ કરે. હજી ચોક્કસપણે તમે શું કહેશો બેન આ વિસ્તારને લઈને? હા, બરોબર, સારું જ કરે છે. હા, અમારે કહેવાનું જ ન હોય, બધું સારું જ છે, બધું સારું હોય ને. અમારો ભાઈ એટલે અમારે ઉપાધિ ન હોય. હા, કામ કરવા નથી આવતા ને કચરો ભરવાય નથી આવતા, વારવા અઠવાડિયામાં 2 દી આવે છે. શું કહીએ, સારું કહીએ, બીજું શું કહીએ. તમે શું કહેશો? સફાઈ કામ માટે સરસ આવે છે, નળ 24 કલાક આવે છે, એ બધું જ કોંગ્રેસ માટે સારું છે. નળ 24 કલાક આવે, સફાઈ કરવા, કુંડી સાફ કરવા આવે. તમે શું કહેશો? અમારે કાંઈ પણ તકલીફ હોય તો વસરામભાઈને એને કહીએ એટલે તરત જ આવે છે અને સારું કામ. વસરામભાઈને જઈ ફોન કરી તોય આવી જાય છે, કુંડીનું કે આ રોડ રસ્તાનું ગમે તે, એટલે આપના માટે તો સારું જ છે એમ. ચોક્કસપણે આજે કહી શકાય કે મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. શું કહો? સારું કામ કરે છે, સારું કરે છે. તમારે કઈ દાદા કેવું છે આ વિસ્તારને લઈને? હા, સારું કામ કરે. અમારે બધા બાજુમાં કોર્પોરેટર છે, બધા સારું કામ કરે. પાણી, નળ, લાઇટ, નળ, આ તે બધું સફાઈ કર, બધું
બધું સારું કરે છે. આ બધું કામ સારું કરે, કાંઈ કોઈ તકલીફ નથી. સાંજે જ આવે જ બોલાવીને તરત આવે જોવા આવે સમજ્યા, બરોબર. શું કહેશો તમે? ભાજપવાળા કોઈ ડોકાતા જ નથી. મકબૂલભાઈ છે, પછી ઓલા વશરામભાઈ સાગઠિયા છે, કોરોના કાળમાં બધે હાજર એ રહ્યા હતા. નાની મોટી બાળકોને કોરોના કાળમાં બીમારીથી મોટાને ઓલો છે તો એ હોસ્પિટલે એ લઈ જતા હતા. ભાજપવાળા તો કોઈ ડોકાણા જ નથી, સમજી લેજો. એટલે ભાજપને તો મત મળશે જ નહીં કોઈ કાળે. પાણી નહીં તે 2 દીએ 3 દીએ ક્યારેક ન આવે, ક્યારેક આવે. હજી ચોક્કસપણે જે કહી શકે કે સ્થાનિકો છે આ જેઓ છે તે જણાવી રહ્યા છે કે દરેક પ્રકારની છે તે અહીંયા સુવિધાઓ છે તે મળવા પામી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર છે તે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે અને આ ફરીથી પણ છે તે જનતા તેઓના સિરે તાજ પહેરાવવા માટેની તત્પરતા પણ છે તે દર્શાવી રહ્યા છે. પરંતુ જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 15ની ચૂંટણીમાં છે તે કઈ રીતની જનતા મત આપે છે અને ત્યારબાદ છે તે કોના સિર ઉપર તાજ પહેરાવે છે. વોર્ડ નંબર 15માં લોકોએ જણાવ્યું કે દરેક પ્રાથમિક સુવિધાઓ મળવા પામી છે. ભાજપના કોર્પોરેટરો અત્યાર સુધી જે કહી શકે કે જોવા મળ્યા નથી. આ ઉપરાંત કામગીરી દરમિયાન ફોન કરતા તેઓ જે કહી શકે કે તેઓ ઉપસ્થિત થતા નથી ને ફોન ન ઉપાડવાના હોવાના પણ સ્થાનિકોએ લગાવી રાવ. કેમેરામેન દિવરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.